સરસ મજાની માછલી બનાવી દો. અદબ. ચલો, અધ્યયન સંપૂર્ણ ગણિત ધોરણ 2 એકમ 1 કયો એકમ હશે? દરિયા કિનારે. એમાં આપણે સરસ મજાની પ્રવૃત્તિ કરવાની છે. બરાબર. જો હું એ સંખ્યા બોલીશ, એ સંખ્યા તમારે કઈ મૂકવાનું? આ ચોરસમાં. બરાબર. અને એટલા જ મણકા અહીંયા મૂકવાના છે. બરાબર. પછી એને બેન કે ને કે 2 ના જૂથ બનાવો તો તમારે 2 ના જૂથ બનાવવાના. બેન એમ કે 4 ના જૂથ બનાવો તો 4 ના જૂથ બનાવવાના. ઓકે, જૂથ બનાવતા શીખવાનું છે. ચાલો, એક વખત વારો આવશે. કેટલી વાર આવશે? એક. આપણે લાઈનમાં જ લઈશું બધાને વ્યક્તિગત. જેને નહીં આવડે હું શીખવાડીશ. ઓકે, અહીંયા બેન શીખવાડે જોવાનું પહેલાં. જો હવે હું અહીં સંખ્યા બોલીશ. અહીંયા 0 થી 9 અંકો આપેલા છે. એ હું જે અંક કહું ને એ અહીં મૂકવાની. એ સંખ્યા કઈ મૂકવાની? આ ચોરસમાં. પછી તમારે એટલા મણકા અહીંયા મૂકવાના. રેડી? પછી એમ કીધું ચાલો 2 ના જૂથ, તો એક બંગડી લેવાની. એમાં કેટલા મણકા મૂકવાના? 2. સરસ. અને પછી કેટલા જૂથ થયા એ તમારે મને કહેવાનું છે. બધાય ધ્યાન રાખવાનું. ચાલો સાનવી બેન, તમે લઈ લો 14. સંખ્યા બનાવવાની પહેલા. વેરી ગુડ. સરસ. ચાલો હવે આ બંગડી બધી આમ લઈ લો. ચાલો હવે 14 મણકા લઈ લો. આમાં 14 મણકા મૂકો. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14. વેરી ગુડ. ચાલો હવે તમે એમાં 2 ના જૂથ બનાવવા. કેટલાના? 2 ના. હવે ટબ મૂકી દો પેલી બાજુ. બસ હવે અહીં નીચે બનાવો. 2 એક જૂથ, 2 જૂથ એમ બોલવાનું. 1 જૂથ 2 જૂથ 3 જૂથ 4 જૂથ 5 જૂથ. સરસ. 6 જૂથ 7 જૂથ. કેટલા જૂથ બન્યા? 7. ગણી બતાવો તો. 1 2 3 4 5 6 7. જો 14 મણકા છે. કેટલા મણકા છે? 14. એમાં 2 ના કેટલા જૂથ બન્યા? 7. કેટલા જૂથ બને? 7. સરસ. ચાલો ક્લેપ કરો. સાનવી માટે જોરદાર ક્લેપ કરો ભાઈ. એવી નહીં મસ્ત. વાહ ભાઈ વાહ. સરસ. ચાલો હવે જયભાઈ મૂકી દો બેટા, મણકા મૂકી દો. ચાલો જયને બનાવવાના છે આપણે 15. જય 15. દરેકનું ધ્યાન આ બાજુ. તમારો વારો આવે એટલે આવડી જવું જોઈએ. દીદીબેન, હેતશ્રીબેન, કેટલા મણકા લઈશું આપણે પહેલા? 15. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. ચલો હવે તમારે 3 ના જૂથ બનાવવાના. કેટલા બનાવવાના બેટા? 3 ના બનાવો. ચલો એક જૂથ. સરસ. 2 જૂથ. વેરી ગુડ. 3 જૂથ. 4 જૂથ. 5 જૂથ. આ કેવી બનાવવાની? સીધી આમ લાઈનમાં. કેવું બનાવવાની? લાઈન કરવાની બેટા, એટલે સરસ લાગે. ચલો 15 મણકા હતા. કેટલા મણકા હતા? 15. તો એમાં 3 ના કેટલા જૂથ બન્યા છે ભાઈ? 5. કેટલા બન્યા બેટા? 5. ચલો જય માટે જોરદાર ક્લેપ. ચલો હવે નિધિબેન આવશે. નિધિબેનને 20 મણકા લેવાના. નિધિબેન એ લઈ લો બેટા. ચલો અહીં 20 મૂકો પહેલા. ચલો 20 સંખ્યા બનાવો પહેલા. 20. ચલો 20 મણકા મૂકો. પછી 5 ના જૂથ બનાવવાના છે તમારે. 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. ચલો તમારે 5 ના જૂથ બનાવવાના. કોને કેટલા બનશે? કોઈને ખબર? કેટલા? 10. ખોટી વાત. 4. 4. વેરી ગુડ.
કેટલા બનશે? 4 બે બે ના હોય તો 10 બને દીદી સાનવી. 5 5 ના 10 બને તો 50 થઈ ગયા. કાંઈ નહીં, શીખું છું બેટા. સ્પીડ રાખો બેન. જો કેટલા જૂથ બન્યા? 3 હવે કેટલા બન્યા જો? 4 4. કેટલા બન્યા? 4. ગણો, ચાલો બધા જ ગણો એટલે ખોટું ના પડે. 1 2 3 4 4. કેટલા બન્યા? 4. જો અહીંયા જોજો હવે. 5 5 ને 5 10 10 ને 5 15 15 ને 5 20 થઈ ગયા. 20 મણકા હોય તો 5 5 ના કેટલા જૂથ બને? 4. ચાલો આયુષનો વારો. ચાલો આયુષ આવી જા બેટા. પછી નિકુલનો, પછી ભવ્યાનો. સ્પીડ રાખો. ચાલો 12 મણકા લઈ લો. 12 સંખ્યા બનાવો પેલા. 12. વેરી ગુડ. ચાલો 12 મણકા મૂકો. એક બે 3 4 5 6 7 8 9 10 11 12. સરસ. ચાલો હવે તમારે 4 4 ના જૂથ બનાવવાના. કેટલા બનાવવાના? 4 4 ના. ચાલો બનાવો. સરસ. ચાલો પછી ચાલો કેટલા જૂથ બનશે? 3. સરસ. હવે ખબર પડી ગઈ મારા દીકરાઓને. એક એક જ બંગડી હાથ બધી પકડી નહીં રહેવાના હાથમાં. ચાલો 12 મણકા છે. કેટલા મણકા છે મિહિર? 12. ચાલો એમાં 4 4 ના જૂથ બનાવે તો કેટલા જૂથ બનશે? 3. કેટલા બનશે? 3. સરસ. ચાલો આયુષ માટે ક્લેપ. ચાલો નીકળી જાઓ બેટા. પછી ભવ્યાનો વારો. ચાલો આવી જાઓ બેટા. આવી ગયા? ચાલો હવે તમારે બનાવવાના છે 20. જે આવી ગયા હોય કહેજો મને કે બેન આવી ગયા એમ. 20 આવી ગયા? કોને બનાવેલા? એવું? ચાલો આપણે લઈ લો તો 18. 18 બનાવો. બસ બરાબર છે. મૂકો. આમ મૂકવાનું. આમ 18. ચલો હવે મણકા મૂકો. 18. 1 2 3 4 5 18. હવે મૂકવાના? મૂકી દે. મજા આવશે. મૂકી દે. મૂકવાના? કેમ ના મૂકવાના? 18 છે એટલે. સરસ. ચાલો હવે તમારે 6 6 ના જૂથ બનાવવાના. કેટલાના બનાવવાના? 6 6 ના. બનાવો બેટા. ચાલો એક જ બંગડી લેવાની. એટલી બધી નહીં ઉચકી લેવાની. બસ જરૂર પડે ત્યાંથી લઈ આવવાની. અહીંયા મૂકો ને આમ સરસ મજાની લાઈનમાં આવી રીતે. વેરી ગુડ. કેટલા જૂથ બનશે? જેને ખબર હોય કહો મને. ચાલો કેટલા જૂથ બનશે જોઈએ આપણે. કેટલા બનાવ તમારે સાચું પડે ખોટું એમ જોઈએ આપણે. હે ને આ લઈ લે. આ ઉપર મૂકી દે. અને આમ આમ હમાઈ તો જાય છે. કેટલા બન્યા? 3. સરસ. સાચું પડી ગયું મારા દીકરાઓને. લે 18 મણકા હોય તો 6 6 ના કેટલા જૂથ બને? તું 3 ગણો જોઈ. હેતશ્રી ગણી બતાવે. 3. તો આવી રીતે ગણવાનું. 6 એમ કીધું હોય. ચલો ભાઈ જૂથમાં ગણતરી કરો. આપણે પહેલા પાઠમાં શીખે નારિયેળની ગણતરી કરેલી. ચલો જૂથમાં કોણ ગણતરી કરશે? 6 6 ના. બોલો ચાલો. વેરી ગુડ. 6 1 6. એને એક આવડે એટલે કેવું ફટફટ એક આવડે ને તો ફટાફટ જૂથમાં ગણતરી કરતા આવડે. પછી આપણે આગળ ઘડિયા શીખીશું ને તાર જોજો 6 1 જો 6 6 ને 6 માં 6 ઉમેરો તો કેટલા થાય? 6 ને 6 12 12 ને 6 18. ચલો જોરદાર ક્લેપ કરો નિકુલ માટે. ચલો ભવ્યા આવી જા બેટા. ચલો ભવ્યા બેન આવશે. પછી મિહિર ભાઈ તૈયાર રહેજો. ચલો તમારે બનાવવાના છે 9. એકદમ સહેલું. કેટલા બનાવવાના? 9. અહીં સંખ્યા મૂકો. અંક મૂકો. 9. સરસ. ચલો 9 મણકા મૂકો. પછી 3 3 ના જૂથ બનાવવાના. કેટલાના બનાવવાના?
ત્રણ ના બોલવાનું નહીં. ખબર છે, બધાને ખબર છે. હવે તો આવડી ગયું ને? બોલવાનું નહીં. હા બેટા, કે તું તને આવડી ગયું ને? એકદમ મજા આવે એવું છે ભાઈ. સરસ મજાની પ્રવૃત્તિ છે. જૂથ બનાવતા મજા આવી જાય. 9. ચાલો હવે 3 ના જૂથ બનાવો. બોલવાનું નહીં. કેટલા બનશે નિધિ? ચાલો હવે આની ગણતરી કોણ કરશે મને કહેજો પછી. હા, ચાલો સાનવીને ગણતરી કરવાની. ગણો જો. ચાલો છે 3 ને 3 બોલો. 3 ને 3 6 6 ને 3 9. સરસ, વેરી ગુડ. ચાલો ક્લેપ કરો. ક્લેપ તો કરો મારી દીકરી માટે. ચાલ મીર આવી જાઓ. મીરભાઈ. ચલો પછી કોણ તૈયાર રહેશે આના પછી? કોને આવું છે? વિરાજ તને નહીં આવું? વિરાજ વારો તો બધાને આવશે ભાઈ. ચાલો તમે બનાવો 10 ના 15 બનાવો. 15. ચાલો 15. વેરી ગુડ, શાબાશ. ચલો 15 મણકા. ટબ નજીક લઈ જવાનું. 1 2 3 4 હમ 5 6 હમ 15. ચલો 5 ના જૂથ બનાવો. બોલવાનું નહીં. સરસ. કેટલા જૂથ બન્યા? 1. ચલો હવે જોજો. હા, કેટલા બનશે? 3. સરસ. એ તું કેટલા બને? ચલો ચલો નિધિ ગણતરી કરશે 5 ની. ચલો ગણતરી કરો જૂથમાં. 5 ના જૂથની ગણતરી કરો. ચલો 5 ને 5 10 ને 5 15. વેરી ગુડ. 5 ને 5 10, 10 ને 5 15. વેરી ગુડ. ચલો ક્લેપ કરો. ચલો આવી જાઓ. વિરાજ, વિઘ્નેશ કોઈને છોડવાના નથી. નહીં આવડત બેન શીખવાડશે. હા, ચલો વિરાજને બનાવવાના. આ લઈ લે બેટા, સનવિતા લઈ લેવાનું. ચલો 12 મૂકો. અહીંથી 12 શોધો. ચલો 12 કેમ થાય મૂકવાના. વેરી ગુડ. આમ છૂટા પાડે એટલે દેખાય. વેરી ગુડ. ચલો 12 મણકા મૂકો. સ્પીડમાં મૂકવાના પણ. હા, એક નહીં, આમ નજીક લઈ જવાનું એટલે ફટાફટ મુકાય. 1 અને 12. સરસ. ચલો હવે તમારે 6 ના જૂથ બનાવવાના. કેટલાના બનાવવાના? 6 ના. ચલો બોલવાનું નહીં બેટા, કોઈ બોલવાનું નહીં. બધાને ખબર જ છે. ચલો હવે બીજા કેટલા બનશે? જો હવે ખબર પડી ગઈ હશે બધાને કેટલા જૂથ બનશે. ખબર પડી ગઈ ને? 6. ચલો કેટલા જૂથ બન્યા? 2. 6 ને 6 12. સરસ. ચલો ક્લેપ કરો. ચલો હેતુ આવી જા બેટા. ચલો હેતુ બેનનો છેલ્લો વારો. ચલો હેતશ્રી બેન, તમારે બનાવવાના છે 14. બોલવાનું. 10 ને 4 14. ચલો 14 મણકા. અહીં નજીક લઈ જવાનું એટલે ફટાફટ મુકાઈ જાય. મૂકો. ચલો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14. ચલો તમારે 7 ના જૂથ બનાવવાના. કેટલાના બનાવવાના? 7 ના. ધીમે રહીને મૂકજો. હમે ઉપર મૂકી દેવાના. વધે ને તો 4. પછી ગણો. ખબર છે મને. ખબર છે ને?
ખબર પડી જ ગઈ ખબર પડી જ જાય ને ચલો કેટલા જૂથ બન્યા 2 7 7 ને 7 કેટલા થાય 14 7 ને 7 14 જોરદાર ક્લેપ કરો ભાઈ ચલો હવે તમારે શું કરવાનું ગણિતમાં આવી રીતે તમારે મીંડા પાડેલા હશે ચાલો આપણે એવું રમી લઈએ ચલો હવે હું અહીંયા મણકા મૂકું એમ કહું ચાલો 2 2 ના જૂથ બનાવો તો તમારે 2 2 ના જૂથ બનાવજો ઓકે ચલો હું અહીં મૂકું છું ચલો હવે અહીંયા મેં મણકા મૂક્યા છે શું મૂક્યું છે મણકા જેટલા હોય એટલા તમારે પછી છેલ્લે ગણજો કે આટલા મણકા હતા એમાં આટલાના જૂથ બનાવ્યા તો આટલા જૂથ બને રેડી જો અહીં મેં કેટલાક મણકા મૂક્યા છે બરાબર પછી છેલ્લે ગણજો તો એના તમારે 2 2 ના જૂથ બનાવવાના છે જયભાઈ કેટલાના બનાવવાના છે 2 2 ના હવે તો આવડી ગયું ને બધાને ચલો રેડી 2 2 ની ઢગલીઓ કરવાની બસ જૂથ એટલે ઢગલી ભેગા હોય જો એક જૂથ જો વેરી ગુડ શાબાશ હાથમાં રાખો ભાઈ બંગડી ત્રણ જૂથ ચાર જૂથ પાંચ જૂથ છ જૂથ ચલો કેટલા મણકા છે ગણો હવે જૂથમાં ગણતરી હવે તમારે કરવાની પહેલાની ગણી કાઢો હવે ગણવાના ચલો 2 2 ની જૂથમાં ગણતરી કરો ચલો 2 બે ને બે ચાર જો સાંભળો 2 2 ની ગણતરી કરવાની છે આપણે નારિયેલમાં ગણેલી ને કેવી રીતે ગણેલા નારિયેલ ગણેલા પછી હોડી ગણેલી પછી છોકરા ગણેલા ને એવી રીતે ગણો ચલો 2 બે ને બે ચાર 4 ને 2 ચાર ને બે છ 6 ને 2 8 આઠ ને 2 બે કેટલા થાય 8 ને 2 10 10 ને 2 12 12 ને 2 14 વેરી ગુડ ચલો સાનવી ગણશે હવે 2 ને 2 4 એકદમ સહેલું છે આવું ગણવાનું કરે ચાર એવું નહીં અહીંયા આંગળી મૂકવાનું 2 ને 2 4 4 ને 2 6 ને 2 8 ને 2 10 ને 2 12 ને 2 14 બસ આવું ગણવાનું કોઈ પણ જૂથ હોય રેડી ચલો ક્લેપ કરો બંને જ બાળકો માટે આવી રીતે તમારે ચોપડીમાં જૂથ બનાવવાના છે આ બંગડી મૂકી તો આપણે શું કરવાનું ઉપર શું કરવાનું હા પછી જૂથ ગણવાના રેડી ચલો જોરદાર ક્લેપ કરી દો